નમસ્કાર મિત્રો, હું ઋત્વિક વોરા, જ્યોતિષાચાર્ય અને ટેરો કાર્ડ રીડર. મને દિવ્ય બ્રહ્માસ્ત્રની ચેનલ દ્વારા મને પ્રશ્નો મળ્યા છે. એ પરથી એક કોમન પ્રશ્ન લઉં છું કે નવા દંપતી છે, નવયુવાન દંપતી છે કે પછી ઘણા લોકોને સંતાનની પ્રાપ્તિ અમુક વર્ષો સુધી થતી નથી, તો એ લોકો માટે એક વિશેષ ઉપાય અને સૂચન લઈને આવી રહ્યો છું. આવનારા સમયમાં શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી, શ્રી કૃષ્ણ જન્મોત્સવના દિવસે શ્રી કૃષ્ણને અતિ પ્રિય ફ્રૂટ એવું ફણસ એટલે કે કટહલનું ફ્રૂટ તમે પારણામાં ઝુલાવશો અને એની શ્રી કૃષ્ણની જન્મોત્સવની જેમ પૂજા કરશો અને એને માખણ મિશ્રી ધરાવીને આખી રાત તમે રાખી મૂકશો અને સવારે એ ફ્રૂટની તમે ચોટી કાપીને કોઈ સ્ત્રીને તમે ખવડાવશો તો એનાથી તમને સંતાન પ્રાપ્તિ જલ્દી થશે અને આવનારા સમયમાં પુત્ર કે પુત્રીની તમને 100% પ્રદાન થશે. એવો એક શાસ્ત્રોક્ત ઉપાય છે. અને સાથે સાથે શ્રાવણથી લઈને કારતક કે માગશર મહિના સુધી જેટલા બી શિવરાત્રિ એટલે કે પ્રદોષના દિવસ આવે છે, શિવ પ્રદોષના, એના અચૂકપણે ઉપવાસ કરવાથી બી તમને સંતાનની પ્રાપ્તિ થશે. પણ મને ઘણા લોકો પૂછતા હોય છે કે સંતાન પ્રાપ્તિ માટે કયું સ્તોત્ર કે શું કરવું જોઈએ, તો 2 સ્તોત્ર આપની સમક્ષ રજૂ કરું છું. સંતાન ગણપતિ સ્તોત્ર અને સંતાન ગોપાલ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી બી સંતાન પ્રાપ્તિના ઉત્તમ તક મળી રહે છે. તો દિવ્ય બ્રહ્માસ્ત્રની ચેનલ અને મારા દરેક મિત્રો તરફથી આપને જન્માષ્ટમીની ખૂબ જ હાર્દિક બધાઈ. ધન્યવાદ.